ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે બ્રહ્મનું લક્ષણ છે એને સમજવા માટે ભાષ્યકારે ઘણું મોટું ભાષ્ય લખ્યું અને એમાં કહ્યું કે આ સત્ય જ્ઞાન અને અનંત શબ્દો જાણીતા શબ્દો છે. તો પછી વાસ્તવમાં બ્રહ્મ જાણીતું બનવું જોઈએ. સત્ય શબ્દ બધાને ખબર છે, શાસ્ત્રમાં આવતા પહેલાં જ જ્ઞાન શબ્દ એ બધાને ખબર છે, અનંત શબ્દ બધાને ખબર જ છે. તો આ બ્રહ્મનું લક્ષણ હોય તો આ શબ્દો તમે જાણીએ તો પછી બ્રહ્મ આપણે જાણીએ, આપણે આ શાસ્ત્ર પાસે જવાની જરૂર નહીં, બ્રહ્મ જાણતા જ હોવા જોઈએ, આત્માનું સ્વરૂપ જાણતા જ હોવા જોઈએ. પરંતુ વાસ્તવની અંદર ખરેખર આ સત્ય જ્ઞાન કે અનંત શબ્દ જે છે એનો વાચ્યાર્થ જે છે એ આપણે જાણીએ છીએ, પરંતુ બ્રહ્મ વાસ્તવની અંદર એ વાચ્યાર્થ નથી. માટે આ શબ્દોનો લક્ષ્યાર્થ એ બ્રહ્મ છે અને એ લક્ષ્યાર્થ એટલે કે લક્ષણા કરવા માટે જ શાસ્ત્ર પાસે જવું પડે છે. અર્થાત એ વસ્તુ લક્ષણાથી સમજાય છે, એ વસ્તુ આચાર્ય અને શાસ્ત્ર મતલબ બંનેની મદદથી એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. અને માટે બ્રહ્મ વાસ્તવની અંદર આ લક્ષણાથી જ એનો નિર્દેશ થાય છે અને તો જ સમજી શકાય છે, એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શબ્દવાચ્ય વગેરેથી નહીં આપવા, એટલે એનું પછી કારણ આપે છે. શબ્દવાચ્ય કેમ બ્રહ્મ ન હોઈ શકે એ કહે છે. એમાં આચાર્યએ કહ્યું, ભાષ્યકારે કહ્યું, શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મરહિતત્વાત સત્ય અનંત શબ્દાભ્યામ સામાનાધિકરણ્યાત. શબ્દ પ્રવૃત્તિ, શબ્દનો પ્રયોગ, પ્રવૃત્તિ એટલે પ્રયોગ, શબ્દનો ઉપયોગ જે છે એ ત્યારે જ શક્ય બને, શબ્દ નીકળે જ ત્યારે જ્યારે એ શબ્દથી જેનો નિર્દેશ કરવો છે એ વસ્તુની અંદર આવું બધું હોય તો. શું હોય? જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. તમે જે વસ્તુનો નિર્દેશ કરવો છે શબ્દથી, એ શબ્દની પ્રવૃત્તિ ત્યારે જ થાય, શબ્દનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે એની અંદર જાતિ હોય. એટલે વાસ્તવમાં આની જાતિ છે જ. ક્લિપ એની જાતિ, ક્લિપ જાતિ, ક્લિપમાં ક્લિપપણું છે ને એની જાતિ. અને પછી ગુણ પણ રહેલો છે. એટલે ક્લિપ વિશે બધા શબ્દોનો પ્રયોગ આપણે કરી શકીએ કારણ કે ક્લિપની અંદર જાતિ છે, ગુણ છે, ક્લિપ કંઈક કાર્ય કરે છે, માટે ક્રિયા વાચક શબ્દો જે છે ભાષાની અંદર એના દ્વારા પણ આપણે ક્લિપ વિશે વર્ણન કરી જ શકીએ. અને સંબંધ, ક્લિપ કશાકથી સંબંધ છે, આપણાથી સંબંધિત છે, આપણે એનો પર ઉપયોગ કરીએ છીએ વગેરે વગેરે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જગતની બધી જ વસ્તુઓ જે છે એ ખરેખર એની અંદર જાતિ, ગુણ, ક્રિયા કે સંબંધ રહેલો છે. માટે એવા અનાત્મ પ્રપંચ વિશે
એને નિર્દેશ કરવા માટે, એને ઓળખવા માટે, એને જાણવા માટે શબ્દનો પ્રયોગ ભાષામાં થઈ શકે છે. ઇનફેક્ટ ભાષાના બધા શબ્દો અનાત્મા વાચક જ શબ્દો છે, અનાત્માનો જ નિર્દેશ કરનારા, એટલે કે જેની અંદર જાતિ ગુણ ક્રિયા વગેરે રહેલું છે, અને એનો વાચ્યાર્થ કહેવાય. એ રીતે ભાષામાં રહેલા શબ્દો આપણે બધા જાણીએ છીએ ખરા, પરંતુ એ આ રીતે વાચ્યાર્થના સંદર્ભમાં જાણીએ છીએ. એનો સીધો અર્થ જે છે એ અનાત્મ વિષયક વસ્તુ, અનાત્મા જે પ્રપંચ છે એનો સીધો અર્થ થાય છે ભાષામાં રહેલા શબ્દોનો. ખરેખર આત્માનો નિર્દેશ એ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? બધી વસ્તુઓનો નિર્દેશ કરવા માટે શબ્દ વાપરો છો, તો તમે આત્મા શબ્દ એના માટે જ વાપરો છો. એમ આત્મા પણ જાણે કે કોઈ ભાષાના કોઈ શબ્દથી એને પણ ઓળખી શકાય, જાણી શકાય એવું કેમ નહીં? અરે પણ એની અંદર આત્મા કે બ્રહ્મની અંદર જાતિ જ નથી. જાતિ જ ન હોય તો પછી ભાષાનો કયા શબ્દથી આપણે બ્રહ્મનો નિર્દેશ કરીએ? જાતિવાચક શબ્દો છે બ્રહ્મમાં, અરે ભાષામાં, પરંતુ એનાથી કંઈ થોડો નિર્દેશ થાય, કારણ કે જાતિ જ નથી. એટલે બધા જાતિવાચક શબ્દોનો ઉપયોગ જ ન થઈ શકે. મનુષ્ય જાતિ, મચ્છર જાતિ, વૃક્ષ જાતિ, ક્લિપ જાતિ, ટેબલ જાતિ, હે ને? ટેબલ એ જાતિ જ છે ને. ટેબલ પણ જેમાં હોય એ ટેબલ, અને તમે ઓળખી જ શકો છો. ગમે એવું ટેબલ લાઈન મૂકો ને, એવું નહીં કે મારું આ ટેબલ જે છે એને જ તમે ટેબલ રૂપે જાણો છો. તમે અત્યારે જ્યાં બેઠા છો એ સામે એને તમે ટેબલ કહેશો. મતલબ કશું કેવું છે ખરું જેના દ્વારા તમે ટેબલને ઓળખી કાઢો છો. ગમે સાઇઝનું ના હોય ને, ગમે એનું બનેલું ના હોય, એલ્યુમિનિયમનું ટેબલ હોય કે લોખંડનું હોય, લાકડાનું હોય કે જેનું હોય, કાચનું હોય, જે પણ હોય, ટેબલમાં કશું કેવું છે જેના લીધે તમે ફટાક કરતાં ટેબલને ઓળખી કાઢો છો. એની જાતિ. એવું જરૂરી નથી કે તમે જેમ ગાય જાતિ કેમ તમે અમેરિકામાં આવો તો ગાયને ઓળખી કાઢો. એવું નહીં કે તમારા ઘર પાસે રોજ ઊભી રહે છે એને જ તમે ઓળખો છો, આ ગાય છે. એવું કશું નથી. અમદાવાદમાં જ્યાં જાઓ ત્યાં, ન્યૂજર્સીમાં એ ગાયો ના ફરે, પણ આ તો પેલા ફાર્મ હોય ને એની વાત કરું છું. અહીંયા આપણી જેમ ગાયો બિચારી ફરે નહીં. આપણે ત્યાં બહુ લોકશાહી છે, સાચા અર્થમાં લોકશાહી છે, બધી મુક્તિ છે. માણસો ફરે તો પછી ગાયો કેમ ના ફરે રસ્તા પર? એટલે એવી રીતે ગોવાળો છોડી દે બધાને, એ જુદી વસ્તુ. પરંતુ ટ્રાફિક જામ તો જે થવું હોય. ઇન શોર્ટ, કહેવાનો આશય એવો છે કે તમે ગાયના દુનિયાના પડમાં જ્યાં જાઓ ત્યાંથી ઓળખી કાઢો. ગાય શબ્દનો તરત પ્રયોગ થાય. એનો અર્થ કે એમાં કંઈક એવું છે જે તમે ઓળખી શકો છો, જે કોમન છે. એનું નામ જાતિ. ગાયપણું કોમન છે, ટેબલપણું કોમન છે. ટેબલનેસ, કાઉનેસ એમ કહે ને આ લોકો ઇંગ્લિશમાં, એવું ગાયપણું, આ બધું. એટલે જાતિ જે છે હંમેશા સામાન્ય હોય, સૌથી સામાન્ય હોય જાતિ, મતલબ બધા જ મેમ્બર્સમાં. એનીવે, એટલે આ ગાય ને મનુષ્ય ને મચ્છર ને હાથી ને આ બધા શબ્દો જે છે એ જાતિનો નિર્દેશ કરે છે. હાથીપણું વગેરે વગેરે. એટલે બધા તો શબ્દનો પ્રયોગ થયો ફટાક કરતો, પણ એ બધી વસ્તુઓ શું છે? શું અનાત્મા જ છે ને, બીજું શું જ તારે? હાથી એટલે હાથી શરીર, મનુષ્ય એટલે મનુષ્ય શરીર. એટલે ઇન શોર્ટ, ભાષામાં રહેલા શબ્દો જે શબ્દો બધાનો તમે પ્રયોગ સીધી વસ્તુને ઓળખવા માટે કરો છો, વાચ્યાર્થ છે, ડાયરેક્ટ મિનિંગ છે, એ તો બધો અનાત્મા પ્રપંચ જ છે. અને એની અંદર જાતિ છે, ક્યાં તો પછી ગુણે હોય. કાળી ગાય, જાડી પાડી ગાય, એટલે આવું કે જાડી પાડી ગાય અર્થાત હૃષ્ટપુષ્ટ ગાય. આ ગુણ. જાફરાબાદી ગાય ને ફલાણી ગાય ને એમાં એની જાતિ તરીકે લો તો પછી બીજો ગુણ લાવવો પડે. કાળી જાફરાબાદી ગાય, દેશી ગાય ને વિલાયતી ગાય ને. ઇન શોર્ટ, કેટલા શબ્દો નીકળ્યા જ કરે છે હવે તો બધા ધડાધડ. પહેલાં ખાલી ગાય શબ્દ નીકળ્યો, પછી તો બધા કેટલા નીકળવા માંડે. કાળીના ગાય ને આમ ને તેમ ને ફલાણું. અમેરિકન ગાય, હવે એ જાતિ કહી શકો તમે એને. એટલે ડિપેન્ડ્સ. હવે તો પછી એને અમેરિકન ગાયને તમારે અમેરિકન એવો ગુણ ન કહેવો હોય તો ચાલો એને
જાતિ કહો તો પછી એ બીજો કોઈ ગુણ કહેવો પડશે. કાળી અમેરિકન ગાય ને ધોળી અમેરિકન ગાય ને હૃષ્ટપુષ્ટ અમેરિકન ગાય વગેરે જે કહેવું હોય. એટલે કહેવાનો આશય એવો છે મારો કે શબ્દોનો પ્રયોગ શબ્દ પ્રવૃત્તિ હેતુ શબ્દની પ્રવૃત્તિ એટલે શબ્દનો પ્રયોગ યુસેજ ઓફ ધ વર્ડ એના માટે હેતુ છે. એ નીકળે છે એના માટે હેતુ છે, કારણ છે. શું? જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ કંઈક છે તો જ નીકળે એ શબ્દોનો પ્રયોગ થાય એમ મતલબ. અને પછી એટલે બ્રહ્મમાં ગુણ નથી. હે અમેરિકન બ્રહ્મ બોલો બ્રિટિશ બ્રહ્મ ક્યાં હે બ્રિટિશ બ્રહ્મ આવું સાંભળ્યું જ. આવું બ્રહ્મ પણ કેવું સામે છે? બ્રિટિશ બ્રહ્મ છે આ તો. અર્થાત આ બધા જે છે એ ગુણ કહેવાય. દાખલા તરીકે બ્રહ્મ નિર્ગુણ છે. બ્રહ્મમાં જાતિ નથી, બ્રહ્મમાં ગુણ નથી. જાતિ આમે પાછું શું છે? જન્મે એમાં જાતિ હોય, અજન્મા વસ્તુમાં શું જાતિ? કોઈ જાતિ. ચાલો, એટલે ગુણ એટલે ગુણવાચક શબ્દો છે ને બધા. જાડું, કાળું, પાતળું, ઊંચું, નીચું, ફલાણું, ઢીકણું, સારું, ખરાબ વગેરે જે પણ કહેવું હોય કશા પ્રયોગ ન થઈ શકે. ભાષામાં બધા શબ્દો છે પરંતુ કોઈ બ્રહ્મ માટે પ્રયોગ ન થાય. જો વાચ્યાર્થ બધો નકારાતો જાય છે. બ્રહ્મને જાણવા માટે શબ્દનો સીધો પ્રયોગ થઈ શકતો નથી. અથવા શબ્દનો પ્રયોગ કરો પરંતુ સીધો એનો અર્થ બ્રહ્મ થતો નથી એમ. ચાલો, પછી ક્રિયાવાચક શબ્દો છે જ બધા. રસોઈયો, ડ્રાઈવર ને ફલાણું ઢીકણું આ બધું. એટલે વાસ્તવમાં એવા બધા શબ્દો છે જે ક્રિયાનો નિર્દેશ કરે. એ પણ વાસ્તવમાં એવો કોઈ શબ્દ નથી જે બ્રહ્મ માટે ક્રિયાના સંદર્ભમાં વપરાય, કારણ કે બ્રહ્મ નિષ્ક્રિય છે. બ્રહ્મમાં કોઈ ક્રિયા જ સંભવતી નથી, માટે બ્રહ્મ ક્રિયા કરનારોય નથી. તો પછી વાસ્તવની અંદર ક્રિયાવાચક શબ્દો જે છે ડ્રાઈવર વગેરે એ પ્રકારે એમાં કોઈ પ્રયોગ નહીં થઈ શકે. માટે એ બધા શબ્દો એ નકામા થઈ ગયા. અને છેવટે સંબંધવાચક શબ્દો, હે ને, પિતા, પુત્ર, કાકા, મામા, ફલાણા, આ બધા શબ્દો છે આપણા ભાષામાં. દરેક ભાષામાં છે. એ તમિલ ભાષા હોય તો એમાંય હોય પાટી, ફલાણા, ઠીકણા. અંગ્રેજી હોય તો ફાધર ને ગ્રાન્ડ ફાધરને, આને અંકલને, મેટરનલ અંકલને. દરેક ભાષામાં દરેક ભાષાની અંદર જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ વાચક જ શબ્દો છે. અને બધું અનાત્માનો જ નિર્દેશ કરનારા છે. એના સીધો અર્થ, એ દરેક ભાષામાં રહેલા શબ્દોનો સીધો અર્થ કેવળ અનાત્મ પ્રપંચ છે. એટલે સંબંધવાચક શબ્દો પણ ના વાપરી શકાય, કારણ કે બ્રહ્મને કોઈ સંબંધ જ નથી. અસંગ બ્રહ્મ છે અને બ્રહ્મને કશાય સાથે સંબંધ નથી, કારણ કે એનાથી અન્ય મિથ્યા વસ્તુ છે. મિથ્યા વસ્તુ સાથે સંબંધ ન હોય. સત્ય મિથ્યા સંબંધ બોલીએ છીએ, સ્વામીજી સત્ય મિથ્યા સંબંધ તો બોલો છો. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એટલે બ્રહ્મ જગતથી સંબંધિત, જગતનું કારણ, કારણ સંબંધ તો બોલો છો. એ તો મિથ્યા વસ્તુ સાથે સંબંધ થોડો હોય. મિથ્યા વસ્તુ સાથે શું સંબંધ છે? તરંગને અને જળને શું સંબંધ છે મને કહો. તરંગ સ્વામીજી કાર્ય કહેવાય, જળ છે એ કારણ કહેવાય. આભૂષણ જે છે એ કાર્ય કહેવાય અને સોનું છે કારણ કહેવાય ને આભૂષણ છે એ કાર્ય કહેવાય. એટલે પણ ક્યાં કાર્ય અને કયું કાર્ય અને કારણ? બે વસ્તુ બતાવો મને તો સંબંધ બે થઈ ગયો નક્કી. સંબંધમાં બે વસ્તુ તો હોય જ ને. જેમ તમે અને હું સંબંધિત, હું એક આચાર્ય ભણાવનાર ને તમે ભણનાર ને એવું પ્રકારનું. એવો બે હોવા જોઈએ. હું એક જુદો ને તમે જુદા, બરાબર? તો વાત બરાબર છે. એવું બે બતાવો. આભૂષણ જે તે વીંટી દાખલા તરીકે અને સોનું બે જુદી વસ્તુ હોય તો આપણે માનીએ, ચાલો એક કાર્ય છે એક કારણ છે. જેમ તમે વીંટી કહો છો એ જ સોનું છે, પછી શું? પછી ક્યાં સંબંધ રહ્યો? હા, એટલે સંબંધવાચક શબ્દો માટે જ્યારે સત્ય હોય એક વસ્તુ બીજી મિથ્યા હોય તો સંબંધ જ ના હોય ને. મિથ્યા એટલે દેખાવ ખાલી, ખરેખર નહીં. સત્ય જે છે એ ઠોસ વસ્તુ છે, એનાથી અન્ય બીજી વસ્તુ છે જ નહીં ને. તો પછી સંબંધ ક્યાંથી હોય? સત્ય મિથ્યાનો સંબંધ એ તો ખાલી બોલવા માટે બોલીએ છીએ, કારણ કે મિથ્યા પેલો અનુભવીએ છીએ ને. જગતનો અનાત્મ પ્રપંચનો સતત અનુભવ કરો જ છો ને જાગ્રત સ્વપ્નમાં, એટલે તમે બોલ્યા કરો છો.
એટલે પછી અનુભવાય છે, માટે એને આપણે કંઈક પેલુંનું કારણ છે ને આ કાર્ય છે ને એ બધું. પણ મિથ્યા વસ્તુ સાથે સંબંધ સત્યને કશો હોય જ નહીં. સમાન સત્તાની વસ્તુ વચ્ચે સંબંધ હોય. ચાલો, એટલે આ રીતે સંબંધવાચક શબ્દો જે છે એ પણ વાસ્તવની અંદર વાપરી ન શકાય બ્રહ્મ માટે, કારણ બ્રહ્મને કશા સાથે સંબંધ જ નથી, અસંગ છે. અને માટે આ જ્ઞાન શબ્દ જે છે એનો એટલે અમે લક્ષ્યાર્થ લઈએ છીએ. આ પાછું એટલે જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ કેમ નથી લેતા ભાઈ? કારણ કે જ્ઞાન શબ્દ જે છે ભાષામાં છે ખરો, તમે એનો અર્થ એ જાણો છો, પણ એ અર્થ બ્રહ્મ માટે નથી. જ્ઞાન શબ્દ એટલે આ બધી મનમાં જે જ્ઞાન જન્મે છે બુદ્ધિવૃત્તિના રૂપમાં, એને જ તમે જ્ઞાન સમજો છો. તે એ કંઈ એ બ્રહ્મ નથી. એ બ્રહ્મ નથી એટલે બ્રહ્મનો એટલો અર્થ નથી. એ તો મર્યાદિત વસ્તુ છે. બ્રહ્મ એટલે જે પૂર્ણ છે, અનંત છે. અને માટે ખરેખર જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ અહીંયા ન જ લઈ શકાય બ્રહ્મ માટે. જ્ઞાનમ બ્રહ્મ કહો ત્યારે એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ ન લઈ શકાય. એ તો ખાલી મનમાં ઉત્પન્ન થતું જ્ઞાન જે છે કે જ્ઞાતા છે એ બધા અર્થ, પણ એ તો બધા મર્યાદિત છે. આ તો અહીંયા તો પાછું સત્ય અનંત શબ્દાભ્યામ સામાનાધિકરણ્યાત ભાષ્યકાર કહે છે. જો વિચારજો, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કે એવું બધું કરતાં પહેલાં કે જ્ઞાન વૃત્તિ કરતાં પહેલાં જોડે પેલું અનંત શબ્દ રહેલો છે. જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, અને માટે અનંત બ્રહ્મ પાછું અનંતે છે. એટલે જ્ઞાન શબ્દનો વિચારીને અર્થ કરજો. જ્ઞાતા કરશો તો જ્ઞાતા તો મર્યાદિત છે, અને જ્ઞાતા અત્યારે છે અને પછી નહીં હોય. સુષુપ્તિમાં તો જ્ઞાતા રહેતો નથી, તો પછી અનંત કાળની દ્રષ્ટિએ પણ અનંત ન થયો. આમે જ્ઞાતા દેશની દ્રષ્ટિએ અનંત નથી. જ્ઞાતા અહીંયા તમે બતાવો છો, અને જ્ઞાતા કહેતા નથી, એને તમે જ્ઞેય વસ્તુ કહો છો. એટલે જ્ઞાતા દેશની દ્રષ્ટિએ મર્યાદિત, કાળમાં મર્યાદિત, તો પછી અનંત ક્યાંથી રહો? એ તો અંતવાળો થઈ ગયો જ્ઞાતા. એટલે જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ જ્ઞાતા વગેરે જે થાય છે એ અહીંયા બ્રહ્મ માટે ન લઈ શકાય, એમ કહેવાનો આશય છે. તમે જ્ઞાન શબ્દ જાણો છો ખરા, એટલે કે જ્ઞાન શબ્દનો જ્ઞાતા અર્થ તમે કદાચ લો, એ પણ તમે જાણો છો. જ્ઞાન શબ્દનો અર્થ તમે બુદ્ધિમાં જન્મે છે જ્ઞાન, એ તમે સમજો છો. એનો સીધો અર્થ છે જ્ઞાન શબ્દનો, પણ એ અહીંયા લઈ શકાય એવો જ નથી. માટે મારે લક્ષણા કરવી પડે છે. સમજી ગયા? માટે શબ્દો તો ભાષામાં જે વપરાય છે એ જ વાપરવા પડે, નહીં તો જ્ઞાન કેવી રીતે થાય? તમે શબ્દો, દાખલા તરીકે હું કંઈ એવા શબ્દો વાપરવા માંડું અને આ તમને બ્રહ્મનું જ્ઞાન આપવા માટે, તો તમે તો ઊભા થઈને 2 મિનિટમાં જતા રહો. પાપા કે કોઈ આવું બધું બોલવા માંડું, કારણ કે હવે બ્રહ્મ છે ને જ્ઞાન, એ આપણા ભાષાના કોઈ શબ્દનો સીધો અર્થ નથી. માટે મારે તમને જ્ઞાન આપવા માટે બીજા જ શબ્દો વાપરવા પડે. એટલે કયા શબ્દો વાપરશો? તો ભાષાના શબ્દો તમે એ તો બધા તમે જાણો છો, એવા શબ્દો મારથી નહીં વપરાય. તો કાકા પોકી એવું બધું જ વાપરવું પડશે. એ જ વાપરવું પડે. એ તમે નથી જાણતા એ શું બોલે છે, આ બધું શું બોલે એ નથી કે હા બસ તમે એ બ્રહ્મ શબ્દનો સમજાવવા માટે આ શબ્દો છે. ભાષાના જે શબ્દો તમે જાણો છો એ શબ્દનો પ્રયોગ કરવો પડે, પણ એનો જે સીધો અર્થ છે એ ન લઈ શકાય. એ તો બધો અનાત્મ પ્રપંચનો નિર્દેશ કરે છે. જ્યારે આત્માનો નિર્દેશ, બ્રહ્મનો નિર્દેશ કરવા માટે તો પછી એના અધિષ્ઠાન, સમગ્ર અનાત્મ પ્રપંચનું અધિષ્ઠાનને નિર્દેશ કરવા માટે પછી આ રીતે લક્ષણા કરવી પડે, લક્ષ્યાર્થ. અને મેં લક્ષણા એટલે મેં તમને કહ્યું છે, લક્ષણા એટલે એવું નહીં. આમાં લક્ષણા એટલે પાછું મને પહેલાં એવું હતું કે લક્ષણા એટલે આચાર્ય હંમેશા આમ કરીને બતાવે. એ તો બધી સાઇન પોસ્ટો છે બધી. આ પેલી ગાંધીનગર 25 કિલોમીટર, એવી અમદાવાદ 30 કિલોમીટર, એવું પેલું બોર્ડ આવે ને હાઈવે પર, આમ નિર્દેશ કરે. આમાં પાછો અમે એરો લગાવ્યો હોય. ન્યૂજર્સી આમ એરો બતાવે, પેલું આમ એરો સીધો બતાવે. એવું ટીચર આવા થઈ જાય બધા, ગુરુઓ આવા સાઇન પોસ્ટ બધી આમ બતાવવા. એ ક્યાં હે? એટલે હું તમને કહું કે આ જ્યારે ઘડો શબ્દ હું બોલું, તમારા મનમાં જે ફટાક કરતો સ્ફુરે છે એનો એ વાચ્યાર્થ કહેવાય. એનો ફટાક કરતો કાઢી નાખો. અને એ જ ઘડા શબ્દ દ્વારા જ્યારે તમે માટી એવો અર્થ લો ત્યારે તમે લક્ષણા કરી એવું કહેવાય. દેટ્સ ઓલ. એટલે ઘડો શબ્દ એ દ્વારા નિર્દેશ જે છે એ આ રીતે તમે જ્યારે માટી સમજો, ઘડાને બદલે પેલો આકારવાળી વસ્તુ સમજવાને બદલે કેવળ માટી અર્થ સમજો, તો હું કહું કે તમે લક્ષણા કરી. ઘડા શબ્દ દ્વારા તમે પેલો આકારવાળી વસ્તુ સમજ્યા, તો હું કહું કે તમે એનો સીધો અર્થ વાચ્યાર્થ સમજ્યા. હવે આટલી જ વસ્તુ છે. બહુ ચિંતા ના કરશો. આ લક્ષ્યાર્થ એટલે શું, આમામ એવું બધું નહીં.
લક્ષ્યાર્થ એટલે મારી સમજ આ રીતે કે સત્ય વસ્તુ શું છે ત્યાં, બસ. એ રીતે જ્ઞાન શબ્દ દ્વારા પણ લક્ષણા કરી એટલે ખરેખર વસ્તુ શું છે ત્યાં એ સમજી લો. કોઈ પણ જ્ઞાનની પાછળ બ્રહ્મ જ રહેલું છે. બ્રહ્મ વગર જ્ઞાન થવાનો સંભવ જ નથી. બ્રહ્મ વગર જ્ઞાતા સંભવે નહીં, બ્રહ્મ વગર જ્ઞેય વસ્તુ સંભવે નહીં, બ્રહ્મ વગર જ્ઞાન વૃત્તિ પણ સંભવે નહીં. જ્ઞાન થવા પાછળ આ ત્રિપુટીની પાછળ રહેલી એક સત્ય વસ્તુ તો કેવળ બ્રહ્મ છે. બસ એવું જ છે. એટલે ઘડા શબ્દ દ્વારા જેવી રીતે તમે એનો સત્ય અર્થ સમજી ગયા, સાચો અર્થ સમજી ગયા, એટલે કે માટી એવું જેમ સમજી ગયા, એવી જ રીતે આ જ્ઞાતા જ્ઞેય વગેરે વાચ્યાર્થની પાછળ જે ખરેખર રહેલું છે એ જ્ઞાન ચૈતન્ય, મતલબ કે એ એનો લક્ષ્યાર્થ છે. બસ. ચાલો પછી ભાષ્યકાર કહે છે તથા સત્ય શબ્દેન અપી સર્વવિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપત્વાદ બ્રહ્મણ બાહ્યસત્તા સામાન્ય વિષયેણ સત્યશબ્દેન લક્ષ્યતે સત્યમ બ્રહ્મ ઇતિ ન તુ સત્યશબ્દવાચ્યમેવ બ્રહ્મ. તથા સત્યશબ્દેન અપી, જેવી રીતે જ્ઞાન શબ્દમાં તમે જેમ લક્ષાર્થ લીધો ચૈતન્ય વગેરે, તથા સત્યશબ્દેન બ્રહ્મ લક્ષ્યતે, જ્ઞાન શબ્દ દ્વારા પણ જેવી રીતે બ્રહ્મને લક્ષ્ય તરીકે બતાવ્યું, લક્ષણા કરીને, મતલબ તથા સત્ય શબ્દેન આપી, એવી રીતે સત્ય શબ્દ દ્વારા પણ તમારે લક્ષણા જ કરવાની. સત્ય શબ્દનો સીધો અર્થ તો તમે તરત, સત્ય શબ્દનો સીધો અર્થ શું થાય સ્વામી? સત્યનો અર્થ એવો કે જે વસ્તુ છે એને તમે સત્ય કહો. તો છે પણ વસ્તુ છે એમ કહો છો તમે, છે એવું તમે નથી જાણતા. ખાલી હું કહું કે છે, તમે કહો પણ શું છે? એટલે પછી તમે મને કહો કે આ ક્લિપ છે, ગળો છે, મોબાઈલ છે. એટલે તમારા મનની અંદર સત્ય વસ્તુ દ્વારા અસ્તિત્વ ધરાવતી વસ્તુ, અને અસ્તિત્વ ધરાવતી વસ્તુ એટલે કોઈક આ બધો પદાર્થ, એટલે ઘડો છે, આ છે, તે છે. તમે એ તો તમે સત્ય શબ્દને આ રીતે સમજો છો. સત્યનો અર્થ છે, અને છે એટલે જે તે વસ્તુ. આ બધો અનાત્મ પ્રપંચ, જગત છે, બસ. એટલે તમે સત્ય શબ્દ દ્વારા અસ્તિત્વ છે પણ સમજો છો ખરા, પરંતુ એ હંમેશા કોઈકને કોઈક નામરૂપથી સંબંધિત પદાર્થ દ્વારા જ એને સમજો છો. અને એ તો બધું વાસ્તવમાં ખરેખર તો એ સત્ય શબ્દનો અહીંયા એ અર્થ બ્રહ્મ નહીં થઈ શકે, કારણ કે વાસ્તવની અંદર એ બધી વસ્તુઓ તો કેવી છે, નામરૂપ જાય તો પછી એ અસ્તિત્વ જતું રહે છે. એટલે તો કહીએ છીએ આપણે, આ વસ્તુ હતી, હવે આ વસ્તુ છે, આ વસ્તુ હશે. એટલે ત્યારે વાસ્તવની અંદર જેને તમે અત્યારે છે કહો છો એ પહેલાં નહોતું ને ભવિષ્યમાં નહીં હોય, એ રીતે જ થઈ જશે. પછી જો તમે અસ્તિત્વને તમે વસ્તુ સાથે જોડશો તો પછી એ તો મર્યાદિત જ થઈ જવાનું છે, કારણ કે અત્યારે છે. તમે કહો છો કે હું કહું સત્ય શબ્દનો અર્થ શું? સીધો અર્થ એટલે તમે કહો સ્વામીજી આને સત્ય કહેવાય, કારણ કે અત્યારે આ છે માટે આ સત્ય છે, જે છે એ સત્ય. તો પછી તો એ તો છે, તો એટલે છે તે વસ્તુ નામરૂપ, એ તો અત્યારે છે, પહેલાં તો હતી નહીં. એના જન્મ પહેલાં એની જન્મ તારીખ છે, તમને મન નથી ખબર, એ જુદી વસ્તુ છે. એની ઉજવવી કેવી રીતે? એની જન્મ તારીખ, બર્થડે ઉજવવી જ મારે, પણ એને કેવી રીતે ઉજવવી ખબર જ નથી ને ક્યારે જન્મ્યું છે. એટલે અને ભવિષ્યમાં નહીં હોય તો પછી આ સત્ય શબ્દનો આ ભલે નામરૂપ માટે આ બધું બરાબર છે. આ સત્ય શબ્દનો વાચ્યાર્થ જે આ રીતે કાળમાં મર્યાદિત એવું પહેલાંનું હતું ને ભવિષ્યમાં નહીં હોય ને અત્યારે જ છે ખાલી. એટલે તમે ને હું જે સત્ય શબ્દને સમજીએ છીએ એ તો આવું સત્ય સમજીએ છીએ, કાળમાં મર્યાદિતવાળું. એટલે આ રીતે, અથવા જે કાળ પર પરતંત્ર એવું અસ્તિત્વ, એવું આપણે સમજીએ છીએ. અને બધી ફિલોસોફી, બધા દર્શનો બસ આવા જ અસ્તિત્વને સ્વીકાર કરે છે. આ અસ્તિત્વ શબ્દ જ બહુ ટિપિકલ છે ખરેખર. અસ્તિત્વ શબ્દ જે છે સંસ્કૃતની અંદર, સંસ્કૃતનો શબ્દ છે એકચ્યુઅલી. અસ્તિત્વમ આવો છે, અસ્તિત્વમ. એમાં વાસ્તવમાં શું છે કે અસ્તિત્વ ક્રિયાપદ છે. અસ્થિ તમે જાણો જ છો, એ તો જેમ ભવતી કહીએ છીએ એમ આપણે અસ્થિ એ કહીએ છીએ. અસી તો તમે અહીં જાણો છો, તત્વમ અસી, એને બદલે અસ્થિ, ત્રીજો પુરુષ એક વચન. પેલું અસી છે એ મધ્યમ પુરુષ એક વચન છે એવું. અને અસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ, તો પ્રથમ ઉત્તમ પુરુષ એક વચન. એટલે અસ ધાતુનું ક્રિયાપદ છે અસ્તિત્વ. અને ક્રિયાપદ સાથે, ક્રિયાપદમાંથી આ રીતે નાઉન આ પ્રકારનું, મતલબ આવું નામ ન બની શકે.
એટલે ક્રિયાપદમાં તમે ગચ્છતિ બરાબર સાંભળ્યું છે ને, ગચ્છતિ જાઉં છું, એમાં તમે ત્વમ ન લગાડી શકો. ગચ્છતિ ત્વમ એ શું છે આ ગચ્છતિ ત્વમ? આ ત્વમ જે લગાડો તમે હંમેશા કોઈકને કોઈક શબ્દને લગાડે, ક્રિયાપદને ન લગાડે, નાઉનને લગાડે. એટલે નાઉન એટલે શબ્દ આ પ્રકારનો. એટલે જેમ રામ, લક્ષ્મણ, કૃષ્ણ આ બધા જે નામ છે ને, ગચ્છતિ, અસ્તિ, ભવતી આ બધા ક્રિયાપદ કહેવાય. એ ક્રિયાનો નિર્દેશ કરે. પેલા બધા નામ છે જે તે વસ્તુનો નિર્દેશ કરે. વસ્તુની ક્રિયા કોઈ હોય તો એના માટે ક્રિયાપદ વાપરવું પડે. જેમ કે રામઃ ગચ્છતિ તમે કહો તો રામ જે છે એ એક વ્યક્તિ, એને આપણે હું એને એ નાઉન કહું છું, અને ગચ્છતિ એ ક્રિયાપદ વર્બ. એવી રીતે એટલે આ ત્વમ જે તમે લગાડો છો, અસ્તિત્વમ, એ ત્વમ હંમેશા આવા નાઉનને લાગે, ક્રિયાપદને કોઈ દિવસ ના લાગે ને. અસ્તિ તો ક્રિયાપદ છે તો લગાડાય જ નહીં આ તો. એટલે પરંતુ સંસ્કૃતમાં અસ્થિ જે છે ને એ પાછો અવ્યય પણ છે. અવ્યય જેમાં આપણે બધા બીજા અવ્યય કદાચ તમે સંસ્કૃતમાં સાંભળ્યા તો હશે જ કદાચ. ચ હે ને, રામ ચ, લક્ષ્મણ ચ વગેરે. ચ એટલે ચનો અર્થ થાય છે અને. આ ચ જે છે એ અવ્યય છે, એના કોઈ રૂપો ના હોય. જેમ રામના આપણે રૂપો બોલતા હતા, રામ રામૌ રામા, હા, તો એ અવ્યય ન કહેવાય, કારણ કે એના બધા રૂપો ચાલે છે આવા, રામમ રામૌ રામાન વગેરે. એવા ચ શબ્દના આવા બધા રૂપો નથી. ચ ચૌચે એવું બધું કશું છે નહીં, એને અવ્યય કહેવાય, જેના આવા બધા રૂપો ન હોય. એવી રીતે અસ્થિ પાછો અવ્યય છે, અને અવ્યય જે છે એને નાઉન અર્થાત એને ગણવામાં આવે છે, અને એની સાથે ત્વમ લગાડી શકાય. ચાલો એની આ તો બાય ધ વે તમને કહું છું, આ અસ્તિત્વ શબ્દ બહુ વાપરીએ છીએ, પરંતુ અસ્તિત્વ એ શબ્દ ખરેખર બહુ ટિપિકલ છે. એટલે એ રીતે વાસ્તવમાં ત્વમ વગેરે લગાડીને એમાં બનાવવામાં આવે છે. એટલે આ સત્ય શબ્દ જેવો જે પ્રયોગ બ્રહ્મ માટે થયો છે, એની અંદર વાસ્તવની અંદર એ આવા પ્રકારનું અસ્તિત્વ નથી જે અવર જવર કરે. હા, તમે અહીંયા અસ્થિ વાપરો છો, ક્લિપ અસ્થિ, ક્લિપ છે અને માટે એને તમે સત્ય કહ્યું, એટલે સત્ય શબ્દ દ્વારા અસ્તિત્વ બરાબર. પરંતુ એ અસ્તિત્વ તમે આ રીતે જે તે નામરૂપ સાથે સાંકળી દેશો અને જોડી દેશો તો પછી એ અસ્તિત્વ પોતે કેવું બની ગયું? અવર જવર કરવાવાળું થઈ ગયું. એટલે અત્યારે તમે છે શબ્દ વાપરશો, પછી નહીં વપરાય. ભવિષ્યની અંદર આ જ્યારે તૂટી ગયું તો તમે કહો હવે છે શબ્દ ના વપરાય, અસ્તિત્વ શબ્દ ન વપરાય, સત્ય શબ્દ ન વપરાય. એટલે વાસ્તવની અંદર આ સમજો, બ્રહ્મ માટે આ પ્રકારે વાસ્તવમાં આવો સીધો અર્થ ન લઈ શકાય. સત્ય શબ્દનો છે આપણે કહીએ અને એને કોઈને કોઈ નામરૂપ સાથે સાંકળીએ, એવું વાસ્તવમાં બ્રહ્મ માટે આ રીતે સત્ય શબ્દ, જેમ ક્લિપ છે, ઘડો છે, એમ બ્રહ્મ છે. કારણ કે સત્યમ બ્રહ્મ કહ્યું ને, તો જેવી રીતે સત્ય ઘડો, સત્ય ક્લિપ, એવી રીતે સત્ય બ્રહ્મ. એટલે તમે કહો કે ક્લિપ છે માટે ક્લિપ સત્ય, ઘડો છે માટે ઘડો સત્ય, કમ્પ્યુટર છે માટે કમ્પ્યુટર સત્ય. એવી રીતે બ્રહ્મ છે. સત્યમ બ્રહ્મનો અર્થ આવો ગણી લો, બ્રહ્મ છે ના, એ વાસ્તવમાં એવો અર્થ નહીં લઈ શકાય. કારણ કે આ પ્રકારનો જે તમે સત્ય શબ્દનો અર્થ સમજો છો એ તો વાસ્તવમાં એ તો આવો મર્યાદિત છે. જ્યારે આ સત્યમ તો પાછું અનંતમ છે, એટલે અનંત હોય તો પછી વાસ્તવમાં એનું અસ્તિત્વ આ રીતે પહેલાં નહોતું ને અત્યારે છે ને ભવિષ્યમાં ન હોય, એને તમે અનંત ન કહી શકો. એ તો કાળમાં અંત પામી ગયું એવું અસ્તિત્વ તો. એટલે એ સત્ય શબ્દનો અર્થ વાસ્તવમાં જે નામરૂપથી સાંકળી દો એવું આની અંદર તમે એને ન સાંકળી શકો. બ્રહ્મ તો વાસ્તવની અંદર હતું, છે અને રહેશે, અને એનાથી અન્ય કશાનું અસ્તિત્વ નથી. હા, એટલે બ્રહ્મને બ્રહ્મ જે સત્યમ બ્રહ્મ કહ્યું એ સત્ય શબ્દમાં તમે આ રીતે જેમ નામરૂપ સાથે સાંકળો છો એવું અને સાંકળી ન શકાય. જે વાસ્તવમાં સર્વમાં સામાન્યપણે જે છેપણું રહેલું છે એ બ્રહ્મ છે એમ કહો. જે તે વસ્તુ સાથે સંકળાયેલું અસ્તિત્વ નહીં. ક્લિપ છે માં તમે છે ને આની સાથે સાંકળી દીધું, એ સત્ય શબ્દનો અર્થ તમે કર્યો. પરંતુ બ્રહ્મમાં છે, બ્રહ્મ છે તો એ છે પણ વાસ્તવની અંદર કોઈ એક બ્રહ્મ નામની વસ્તુ છે, નામરૂપ છે, અને એને જેમ ઘડો છે એવી રીતે એની સાથે એને હું સાંકળી દઉં એવું અહીંયા નહીં થઈ શકે. પ્રત્યેક વસ્તુમાં જે છેપણું, જે સામાન્ય છે, કોમન છે, એ બ્રહ્મ છે. અને વાસ્તવમાં તો એનો અર્થ તો એવો થયો કે એ છેપણાને લીધે બધી વસ્તુઓ છે. હા, એવું જ તો છે તારે. હા, એ અમે કહીએ છીએ. છેપણું કાઢી લો અને પછી મને બતાવો, ચાલો જગતમાં શું રહ્યું હવે બતાવો.
કશું જ ના રહ્યું. એટલે એનો અર્થ એવો થયો કે સત્યમ બ્રહ્મમાં સત્ય શબ્દનો અર્થ એવો થાય છે કે જે અસ્તિત્વ સ્વરૂપ જ છે, એનાથી અન્ય કશું જ અસ્તિત્વ ધરાવતું નથી, સ્વતંત્ર કશાનું અસ્તિત્વ નથી. બસ સર્વમાં રહેલું છેપણું જ બ્રહ્મ હોય તો પછી એ આકાશ છે જ્યારે કહું ને હું કહું એ છેપણું જ બ્રહ્મ છે. વાયુ છે એમ જ્યારે કહું ત્યારે વાયુનું અસ્તિત્વ પણ બ્રહ્મ છે. અને પછી અગ્નિ છે એમ કહું એટલે કે અગ્નિનું અસ્તિત્વ પણ બ્રહ્મ છે એમ જ્યારે કહું. દરેક પંચમહાભૂત અને ભૌતિક પદાર્થો જે બધા નામરૂપો છે એ બધા નામરૂપમાં સત્તા સામાન્ય, આચાર્ય શબ્દ વાપરે છે, સત્તા સામાન્ય, બાહ્ય સત્તા સામાન્ય વિષયેણ સત્તા શબ્દેન, અહીંયા આચાર્ય કહ્યું જે વાસ્તવની અંદર સત્તા સામાન્ય, જે સત્તા એટલે અસ્તિત્વ, જે બધામાં રહેલું જે છેપણું છે સત્તા સામાન્ય કોમન, પ્રત્યેક બાહ્ય વિષયનું પ્રત્યેક વસ્તુની અંદર રહેલું જે સત્તા સામાન્ય જે છે અસ્તિત્વ છે એમાં રહેલું છેપણું જે છે એ બ્રહ્મ છે. એનો અર્થ કે પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ જ બ્રહ્મ છે. અને માટે બ્રહ્મ કોઈ એક નામરૂપ સાથે સંકળાયેલું અસ્તિત્વ નથી. જેમ ઘડો છે એમ તમે બધું બોલો છો એ સત્ય શબ્દનો વાચ્યાર્થ થયો, બરાબર છે, એવું નથી. પ્રત્યેકમાં રહેલું અસ્તિત્વ, પ્રત્યેક નામરૂપમાં રહેલું અસ્તિત્વ, ઘડામાં રહેલું પણ અસ્તિત્વ બ્રહ્મ છે, અને કમ્પ્યુટરમાં રહેલું અસ્તિત્વ બ્રહ્મ છે, અને આ સ્થૂળ શરીરમાં રહેલું અસ્તિત્વ બ્રહ્મ છે, આપણા સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ પણ બ્રહ્મ છે, ઇન્દ્રિયનું અસ્તિત્વ બ્રહ્મ છે, પ્રત્યેક વૃત્તિનું અસ્તિત્વ બ્રહ્મ છે, પ્રત્યેક વાયરસનું અસ્તિત્વ બ્રહ્મ છે, પ્રત્યેક જે પણ જગતમાં તમે જેના માટે છે શબ્દ વાપરો છો એ છે બ્રહ્મ છે. અને એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર આ બધા જ બધા નામરૂપ વગેરે જે છે એ વાસ્તવની અંદર એ અસ્થિ બ્રહ્મ સ્વરૂપ જે છે એમાં અસ્તિત્વ ધરાવે છે, એનાથી અન્ય એનું અસ્તિત્વ નથી. એટલે આચાર્ય કહ્યું સર્વવિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપ, સર્વવિશેષા પ્રત્યસ્તમિતા યસ્મિન સ્વરૂપે તદ્બ્રહ્મ, બધા જ વિશેષો જે જ્યાં જઈને ઓગળી જાય છે એ બ્રહ્મ છે. બધા નામરૂપ વિશેષો એટલે બધા નામરૂપ. એટલે જેમ ઘડો જે છે એ ઘડો ક્યાં જઈને ઓગળી જાય? ભાઈ ઘડાનું અસ્તિત્વ શેને કારણે છે? એમાં જઈને ઓગળશે, બસ. શેનું તેના કારણે? માટી, બસ. તો ઘડો માટીમાં ઓગળી જાય. એટલે ઘડાનું અસ્તિત્વ જેને આભારી છે એની અંદર જ એ બધું પ્રત્યસ્તમિતા એટલે બધું લય પામી જાય. જેમાં બધી જ વસ્તુઓ લય પામી જાય એ વસ્તુ ક્યારેય લય ના પામે. હવે સમજાય છે હું શું કહું છું? જ્યાં બધા જ ઘડા, બધા જ પેલા શું ગલ્લા, બધા જ હાથીઓ, બધા જ પેલા કુંડા, આ બધા જ્યાં જઈને લય પામી જાય એ વસ્તુનો લય ના થાય. સમજી ગયા? અને એ છે માટી. ઉદાહરણમાં એવી રીતે સમગ્ર જગતમાં સત્તા સામાન્ય, બધાનું અસ્તિત્વ જેને આભારી છે એ બ્રહ્મમાં જ બધી વસ્તુઓ લય પામે. અને માટે બ્રહ્મ જે છે એનો ક્યારેય લય ન થાય, એ ક્યારેય નહોતું નહીં હોય એવું કદી બને જ નહીં. કાળ સહિત બધાનું અસ્તિત્વ જેને આભારી છે એ બ્રહ્મ વાસ્તવમાં ખરેખર કેવું છે? અસ્તિત્વ સ્વરૂપ કહેવાય. એ સત્ય શબ્દનો લક્ષ્યાર્થ થાય. જ્યારે જે તે વસ્તુનું અસ્તિત્વ તમે કહો કે આ છે, ત્યારે તમે વાસ્તવની અંદર એ નામરૂપ સાથે એને સાંકળી દો એ છેપણાને, તો એ વાચ્યાર્થ થઈ ગયો. અને પછી જ્યારે તમે જુઓ કે છેપણું તો વાસ્તવમાં બધામાં કોમન છે, અમાય છેપણું છે ને અમાય છેપણું છે ને, એ વાસ્તવમાં સત્ય શબ્દનો લક્ષ્યાર્થ છે, બ્રહ્મ છે. અને એનો કદી લય ન થાય. જ્યારે તમે છેપણું આની સાથે સાંકળી દો તો ક્લિપ સાથે, તો ક્લિપનો લય એટલે છેપણાનો લય. એટલે તમે પછી અત્યારે ક્લિપ છે બોલો છો, પછી આ ક્લિપ ન રહી તો તમે છે નહીં બોલો, હવે ક્લિપ હતી એવું બોલશો. સમજી ગયા? એટલે વાસ્તવમાં નામરૂપથી સાંકળો તો એ સત્ય શબ્દનો વાચ્યાર્થ. એ જ તો આપણે સમજીએ છીએ. હું તમને કહું કઈ શું વસ્તુ સત્ય છે, તમે કહો જે અસ્તિત્વ ધરાવે એ સત્ય. તો જે અસ્તિત્વ ધરાવે એટલે તમે નામરૂપ જ લાવ્યા સીધા.
જે એટલે તમે અહીંયા ક્લિપ દાખલા તરીકે. એટલે નામરૂપ સંબંધી અસ્તિત્વ એ તો આપણો ભ્રમ છે. જે વાસ્તવમાં બ્રહ્મ જે છે એને તમે નામરૂપ સાથે એને આ રીતે તાદાત્મ્ય કરીને જુઓ તો પછી એ સત્ય શબ્દનો વાચ્યાર્થ થઈ જાય. પરંતુ બ્રહ્મનો નિર્દેશ કરવો હોય તો પછી સર્વમાં રહેલું સત્તા સામાન્ય એટલે અસ્તિત્વ જે સામાન્ય છે પણ સામાન્ય છે એ, અને એનો કદી લય ન થાય. એનું સ્વરૂપ છે, સ્વરૂપનો ક્યારેય લય ન થાય. આવા તમે ને હું બંને આપણે બધા આવા છીએ, હંમેશા છે. ના ના સ્વામીજી, મને ખબર નહીં આવતીકાલે હું હોઈશ કે નહીં, મને ખબર નહીં આવું બોલે ને ત્યારે એમના હૃદય આમ કે આનંદ નથી કરતું. એમના હૃદયમાં ભાર ને એમના કેટલું બધું હોય છે અંદર, પેઇન બહુ હોય કે કાલે સવારે ઉઠીને રહ્યા ન રહ્યા. આ પછી બધા આવા હિન્દી ગીતો બધા હોય આવું બધું કે રહે ન રહે હમ વગેરે વગેરે બધું બોલતા હોય. એટલે આવું પાછું સાંભળીને એ ગમગીન થઈ જાય, ગમગીન એકદમ ગમના સાગરમાં ડૂબી જાય. મહાન ભ્રમ. પણ એમાં કયું તાદાત્મ્ય? इसके साथ तादात्म्य, ये नाम रूप के साथ तादात्म्य. આ શરીર છે એટલો હું છું, તો આ તો જવાનું છે, તો છેપણું પણ જવાનું છે. આવું છે. હા, જેમ ક્લિપમાં રહેલું છેપણું જતું રહે ને, ક્લિપ ગઈ એટલે છેપણું ગયું. તો નામરૂપ સાથે તમે ખરેખર તાદાત્મ્ય કરી દો, અર્થાત ખરેખર થઈ શકે એવું જ નથી. એનું સ્વરૂપ જ એ વાસ્તવની નામરૂપ તો મિથ્યા છે, એની સાથે કેવી રીતે તાદાત્મ્ય સંબંધ થાય? વિચારો તમે. તાદાત્મ્ય અધ્યાસ છે કે આ ખરેખર આટલું છે, બસ એમ. આત્મા કેટલો છે? આ શરીર જેટલો છે. શરીર છે, પતી ગયું. એટલે શરીર તો જવાનું જ છે. જેમ આ જવાનું એવી રીતે શરીરે જવાનું. બધી વસ્તુ અનાત્મ પ્રપંચ જવાનો જ છે, તો કાળને અધીન જ છે, પછી જવાનો છે. એટલે આપણું અસ્તિત્વ જાણે જવાનું છે. એટલે મૃત્યુનો ભય. અસ્તિત્વ માટે પ્રેમ બતાવે છે કે અસ્થિ જ મારું સ્વરૂપ છે. આ સત્યમ બ્રહ્મનો અર્થ થયો, સમજ્યા? એટલે એ વાસ્તવની અંદર લક્ષ્યાર્થ જ લેવો પડશે. એટલે આચાર્ય કહ્યું તથા સત્ય શબ્દે નામ આપી. અને એ સિવાય અધરવાઇઝ પણ તમે દાખલા તરીકે અનંત શબ્દ રહેલો જ છે જોડે, એટલે થઈ જ ગયું. અનંત હોય તો પછી એને કોઈ કાળની મર્યાદામાં ન સાંકળી શકાય. શરીરને જવું તો ભલે ને જાય, શરીર તો જવાનું જ છે, કાળમાં મર્યાદિત છે. પણ માટે અસ્તિત્વ, મારું અસ્તિત્વ પણ જતું રહેશે જ્યારે શરીર જશે ત્યારે. એ નહીં ભાઈ, સત્યમ અનંતમ બ્રહ્મ છે, તું તો અનંત છું, કાળમાં અનંત. તો પછી તારે જવાનો ક્યાં પ્રશ્ન છે? જો જતું રહે તો પછી અનંત ન બોલાય. ચાલો, એનીવે, ઇન શોર્ટ આ રીતે સત્ય શબ્દનો વાચ્ય જે છે એ તો આ બધું બદલાતું જગત, બધા નામરૂપો શરીર સહિત મન બુદ્ધિ બધું આવી ગયું. જ્યારે બ્રહ્મ જે છે સત્ય શબ્દનો લક્ષ્યાર્થ છે. કેવળ અસ્તિત્વ, કેવળ જ્ઞાન, શુદ્ધ અસ્તિત્વ. કોઈ નામરૂપ સાથે એને સાંકળશો નહીં, સાંકળી શકાય નહીં. નામરૂપથી સંબંધિત કરશો નહીં. નામરૂપ તો અધ્યારોપ છે, મિથ્યા છે. આ તો સત્ય એટલે વાસ્તવમાં એનાથી અન્ય કશું છે જ નહીં. અને એનાને સત્યને મિથ્યા સાથે સાંકળી શકાય પણ નહીં. એટલે જેમ પેલા આપણે કહીએ ને, તરંગો છે એનું એ જે છે, તમે જળને તરંગના અસ્તિત્વ સાથે સાંકળી દો તો પછી તો જળ અનિત્ય બની જાય. તરંગ તો અનિત્ય છે જ, પણ તમે જાણો કે ઓહો વાસ્તવમાં ખરેખર તરંગનું અસ્તિત્વ એ જળ છે. માટે નામરૂપ તરંગને જવો તો જાય, અને જવાનું છે. એ તો ઉત્પન્ન થયું છે ને હમણાં કિનારે આવીને અથડાઈને જતું રહેશે. પણ જળ જતું નથી, જળ તો રહેવાનું જ છે. ઇન શોર્ટ આ રીતે સમજવાનું છે. એટલે જળનું અસ્તિત્વને તમે તરંગ સાથે સાંકળી દો, નામરૂપથી તાદાત્મ્યનું કરી દો, તો તરંગનો નાશ એટલે જળનો નાશ ગણાય. પરંતુ વાસ્તવની અંદર ખરેખર એની સાથે એને ન સાંકળી શકાય. ચાલો, એવમ સત્યાદિ શબ્દા. હવે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પતવા આવ્યું છે. આ તો તમારે સેલિબ્રેશન કરવાનો સમય આવી ગયો. કારણ કે કેટલા વખતથી ચાલ્યું છે આ તો કોણ જાણે. એટલે હવે પતવા આવ્યું. એવમ ભાષ્યકાર હવે બતાવે છે કે હું પૂરું કરું છું, ભાઈ તમે ચિંતા ન કરશો. સત્યાદિ શબ્દા ઇતરેતર સન્નિધૌ અન્યોન્ય નિયમ નિયામકા સંત સત્યાદિ શબ્દ વાચ્યાત નિવર્તકા બ્રહ્મણ લક્ષણાર્થાશ્ચ ભવન્તિ ઇતિ. એવા સત્યાદિ શબ્દા,
એટલે આ સત્ય વગેરે બધા જે શબ્દો છે, સત્યમ જ્ઞાનમ આદિ આદિ એટલે વગેરે, એટલે સત્ય અનંત, સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે બધા જે છે એ બ્રહ્મણ લક્ષણાર્થ, એ બ્રહ્મનું લક્ષણ છે. અને આ લક્ષણ કેવી રીતે કામ કરતું હોય છે? ઇતરેતર સન્નિધૌ, ઇતરેતર સન્નિધો એટલે એકબીજા, સન્નિધિ એટલે હાજરી, એકબીજાની હાજરી. આ સત્ય જ્ઞાન અનંત જે છે એ બ્રહ્મનું લક્ષણ બને છે. કેવી રીતે બને છે? તો કે એકબીજાની હાજરીની અંદર વાસ્તવમાં એકબીજાનું નિયમન કરે છે, અને એ દ્વારા છેવટે બ્રહ્મની સામે ટોર્ચ ફેંકે છે, બ્રહ્મને બતાવે છે કે જુઓ બ્રહ્મ આવું છે. એટલે તમારા મનમાં જે સત્ય જ્ઞાન અનંત શબ્દ જેના જે અર્થ છે, જે લઈને તમે અહીંયા આવ્યા હતા ક્લાસમાં, એ બધાને ડ્રોપ કરાવી દે. હા, કેવી રીતે? એકબીજાની હાજરીને કારણે. એટલે વાસ્તવની અંદર આપણે જોયું છે, તો મેં તમને વાત કરી ને, જ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાનમનો અર્થ અમે તો જાણીએ છીએ, જ્ઞાન એટલે આ મનમાં જે જન્મે છે તે જ્ઞાન. અરે ભાઈ, જ્ઞાન વૃત્તિ તો ક્ષણમાં ઉત્પન્ન થાય છે ને જતી રહે છે, એ તો કાળમાં અંત પામે છે. અહીંયા તો જુઓ, જોડે બેઠેલો શબ્દ છે એ તરત આ જ્ઞાનમ શબ્દનું નિયંત્રણ કરશે. કયો શબ્દ? અનંત જ્ઞાન. ઓહો હો, તો પછી આ જ્ઞાન વૃત્તિ ન લેવાય, જ્ઞાતા ન લેવાય. બસ તો એ રીતે. એટલે વાસ્તવમાં શબ્દો છેવટે બ્રહ્મનું લક્ષણ એ રીતે બ્રહ્મની ઓળખ કેવી રીતે કરાવે છે? એકબીજાની હાજરી દ્વારા, એકબીજાનું નિયમન કરીને. અને એ રીતે એ વાસ્તવમાં આ જે શ્રુતિ છે છેવટે બ્રહ્મનો નિર્દેશ કરે છે. અને મેં તમને બધું બતાવી દીધું. અનંતમ અર્થ, અનંત એટલે વાસ્તવમાં જેને દેશની મર્યાદા નથી, કાળની પણ મર્યાદા નથી, કાળમાં અંત પામતું નથી, અને દેશમાં અંત પામતું નથી, અને વસ્તુની દૃષ્ટિએ પણ અંત પામતું નથી. જે વસ્તુ મર્યાદિત કહેવાય ને, આ મર્યાદિત જ વસ્તુ કહેવાય. વસ્તુની રીતે ક્લિપ પોતે મર્યાદિત જ થઈ ગઈ. આ બીજી ક્લિપ, આ ત્રીજી ક્લિપ, એનો અર્થ કે પ્રત્યેક મર્યાદિત જ છે. દેશ કાળ બધી રીતે, અને પોતે ક્લિપ હોવા માત્રથી મર્યાદિત છે. જે ક્લિપ છે એ મોબાઈલ નથી, મોબાઈલ છે એ ક્લિપ નથી. મતલબ આ એકબીજાને મર્યાદિત કરે છે ને. એટલે ક્લિપ પોતે ક્લિપ બનીને જ કહે છે કે આ જગતની કોઈ વસ્તુ હું નથી, મને વૃક્ષ ના કહેશો, હું વૃક્ષ નથી, હું ક્લિપ છું. એ રીતે વસ્તુની મર્યાદા કહેવાય. એટલે વાસ્તવની અંદર આના ગુણધર્મોની મર્યાદા, વૃક્ષના ગુણધર્મો વૃક્ષના છે, આના ગુણધર્મો એના ગુણધર્મો છે, વગેરે વગેરે. ચાલો, એનીવે, એટલે આ રીતે અનંત શબ્દ બતાવે છે કે દેશ કાળ વસ્તુની મર્યાદા જ નથી. અને તો પછી વાસ્તવમાં એ અનંત શબ્દ પેલા સત્ય શબ્દનું નિયંત્રણ કરે છે. અને સત્યમ એટલે સત્યમ એ રીતે વાસ્તવમાં નિયમ્ય બને, અનંત નિયામક બને એમ. અનંત શબ્દ સત્ય શબ્દનું એનું નિયમન કરે છે, એટલે નિયામક કહેવાય. અને સત્ય શબ્દ નિયંત્રિત થાય છે માટે નિયમ્ય કહેવાય. એટલે ભાષ્યકાર કહે છે ઇતરેતર સન્નિધૌ, એકબીજાની હાજરી છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે એકબીજાની હાજરી છે. એકબીજાની હાજરીમાં એ બધા શબ્દો વાસ્તવમાં નિયમ્ય નિયામક બને છે. અને એવી રીતે સત્ય શબ્દ વાસ્તવમાં આ જ્ઞાનમનો નિયામક બને. આ બધું એકબીજાનું નિયમન કરે. સત્ય શબ્દ જે છે એ જ્ઞાનમ શબ્દનું પણ નિયંત્રણ કરે. કેવી રીતે? ભાઈ જુઓ, જ્ઞાન શબ્દનો અર્થ અહીંયા ચૈતન્ય જ કરવો પડશે. કેમ? સત્ય શબ્દ બાજુમાં બેઠો છે. કેમ? તો જ્ઞાન શબ્દનો અર્થ તમે જો જ્ઞાતા કરશો, તમારા મનમાં જે વાચ્યાર્થ છે તે, કે જ્ઞાન વૃત્તિ કરશો, તો એ સત્ય નથી. કેમ? કેમ સત્ય નથી? જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન તો થઈ છે તો ખરી, તો પછી એને તમે નકારો છો કેમ? સત્ય કહો ના. કારણ કે ઉત્પન્ન થઈ પણ ક્ષણિક, અત્યારે છે પછી નથી. ના સમજી, તમે તો કહેતા હતા જ્ઞાન એકવાર ઉત્પન્ન થાય પછી જાય નહીં, બરાબર. જ્ઞાન વૃત્તિની વાત કરું છું. જ્ઞાન વૃત્તિ એ તો ક્ષણિક જ છે. અને હું સૂઈ જાઉં ત્યારે કયું જ્ઞાન? આ બધું તમે કહો છો એન્જિનિયરિંગનું જ્ઞાન, વેદાંત શાસ્ત્રનું જ્ઞાન, ફલાણું જ્ઞાન, ટીકણું જ્ઞાન. ઊંઘની અંદર ક્યાં છે કશું? અર્થાત સત્ય એટલે જેનો કદી બાધ જ ન થાય. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત અથવા સત્યમ અથવા અબાધિતમ સત્યમ. કોઈક મને કહે છે સ્વામીજી સત શબ્દ અને સત્ય શબ્દ એ બે જુદા છે. ના, કોઈ જુદું નથી, સત જ સત્ય છે. એ તો છાંદોગ્યમાં કહ્યું સદૈવ સત્યમ. એટલે વાસ્તવમાં સત શબ્દની વ્યાખ્યા કરીએ, ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, ત્રણેય કાળની અંદર એવું ને એવું રહે, ક્યાંય જાય જ નહીં, એ સત કહેવાય. અથવા અબાધિતમ સત્યમ, જેનો બાધ જ ન થાય, જેને નકારી જ ન શકો, એ સત્ય કહેવાય. તો વાત થઈ ગયો. જ્ઞાન વૃત્તિ જે ઉત્પન્ન થઈ એ તો ક્ષણિક જ છે.
બીજી જ ક્ષણે નથી રહેતી. અથવા તો ચાલો જાગ્રત કાળે રહે છે બધી જ્ઞાનવૃત્તિઓ જુદી જુદી, માટે અમે તો એને જ્ઞાનવૃત્તિને જ જ્ઞાન કહીએ. તો પછી ઊંઘમાં નથી રહેતી. ઇન શોર્ટ કહેવાનો આશય મારો એ છે, એટલે જ્ઞાનમ શબ્દ જે છે એનો તમે કંઈ પણ અર્થ કરવા જાઓ તો પેલો સત્ય શબ્દ તરત નિયામક બની જાય. સત્ય એટલે અબાધિત, બાધિત ન થાય એવું એવું જ્ઞાન. તો પછી આ જ્ઞાન વૃત્તિ ન લઈ શકાય. સમજી ગયા? અને એ રીતે જ્ઞાન શબ્દનો અર્થ કેવળ ચૈતન્ય લેવા માટે જાણે કે સત્ય શબ્દએ ફરજ પાડી. અને આ રીતે સત્યમ જ્ઞાનમ બધા શબ્દો છેવટે તમને બ્રહ્મનો સીધો નિર્દેશ કરાવે. અનંત શબ્દ તો બહુ એ બધાનું નિયંત્રણ કરે છે. તો એ અનંત શબ્દનું કોણ નિયંત્રણ કરશે? સત્ય શબ્દ અનંતનું નિયંત્રણ કરશે. શું બોલો છો? હા, તમારા મનમાં અનંતનો શું અર્થ આવે છે મને કહો. અનંત એટલે સ્વામીજી અમને એવું થાય છે આકાશ અનંત. સરસ, બરાબર છે, બિલકુલ સાચું કહ્યું. પણ અનંત શબ્દને તમે આકાશ જેવું કહેશો એટલે દેશની દ્રષ્ટિએ અનંત થયું. કાળની દ્રષ્ટિએ આકાશ અનંત નથી. એ આવવાનું જ જો કે, એટલે અત્યારે મારે ચર્ચા નથી કરી, પણ કહી દઉં તમને. તમને થાય કે અનંત શબ્દની દાદાગીરી બહુ છે. એ બધાનું નિયંત્રણ કરે, જ્ઞાનમ શબ્દનું નિયંત્રણ કરે, સત્યમ શબ્દનું નિયંત્રણ કરે. અરે અનંત શબ્દનું નિયંત્રણ સત્યમ કરે છે, અને જ્ઞાનમ શબ્દ અનંત શબ્દનું નિયંત્રણ કરે છે. અનંત આવતાની સાથે તમારા મનમાં આકાશ જેવું જો સ્ફુર્યું, જ્ઞાનમ કહે છે ભાઈ એ તો ચૈતન્ય છે. તો આકાશ જેવું ન લેશો. આકાશ કેવું છે? જડ છે. હા, માટે તમારા મનમાં આવ્યું કે આ બહાર હું બ્રહ્મનું જ્ઞાન એટલે બહાર પેલા આકાશને જેમ અનંત જોઉં છું એવી રીતે બહાર ગોળ ગોળ ફરું ને બ્રહ્મ મને દેખાય, અનંત બ્રહ્મ દેખાય. એવું નહીં. જે દેખાય એ જડ, જેનો અનુભવ થાય એ જડ. માટે કેવી રીતે ખબર પડી કે આ અનંત શબ્દ જે છે ચૈતન્યનો નિર્દેશ કરે છે? બાજુમાં જ્ઞાનમ શબ્દ બેઠો છે. બીજું, સત્યમ શબ્દ અનંત શબ્દનું નિયંત્રણ કરે છે. હે, હા, કારણ કે અનંત એટલે દેશની દ્રષ્ટિએ તમે આ રીતે તમારા મનમાં આવે છે. પરંતુ વાસ્તવની અંદર આકાશ જેવું તમારા મનમાં જે અર્થ સ્ફુરે છે અનંત શબ્દને સમજતા, વાસ્તવની અંદર આગળ તમારે વધવાનું થોડું. ખાલી દેશની દ્રષ્ટિએ નહીં, કાળની દ્રષ્ટિએ પણ અનંત જોઈએ. તો પછી કાળની દ્રષ્ટિએ તમે જો આ બ્રહ્મને આવું આકાશ જેવું સમજશો તો કાળની દ્રષ્ટિએ અનંત નહીં બને. કેમ? કારણ કે આકાશ તો ઉપજેલી વસ્તુ છે, ઉપજ છે, ઉપજ, કાર્ય ઉત્પાદન થયું છે. શેમાંથી? બ્રહ્મમાંથી. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આકાશ જેની ઉત્પત્તિ થઈ હોય અને લય પામી જાય પ્રલયમાં, તો પછી વાસ્તવની અંદર કેમ? પણ આકાશ લય પામે જ નહીં. અરે તમે તો લય કરો છો ચેમ્પિયન સાહેબ. હે, રોજ જે આકાશનો આ બાહ્ય જગતમાં આકાશનો લય કરી નથી દેતા? બાહ્ય જગતનું આકાશ હજુ તમારા મનમાં જણાતું હોય તો તમને ઊંઘ જ નથી આવી હજુ. એટલે વાસ્તવની અંદર એ આકાશનો લય થઈ જાય છે. અને ચાલો તમે કહો કે અમે નથી કરતા સુષુપ્તિમાં, તો પણ પ્રલય તો થાય છે જ અને ઉત્પન્ન થાય છે. માટે કાળની દ્રષ્ટિએ પણ એ કેવું બની ગયું? અંતવાળું બની ગયું. માટે જો તમારા મનમાં અનંત શબ્દ દ્વારા આવું આકાશ જેવું અનંત એવું જો સ્ફૂરતું હોય તો પેલો સત્ય શબ્દ કહે છે એવું આકાશ જેવું ન માનશો. કારણ કે આકાશ તો કાળમાં ઉત્પન્ન થાય છે અને જતું રહે છે. જે ઉત્પન્ન થાય ને જતું રહે અનિત્ય હોય એ સત્ય ના કહેવાય. જેનો બાદ થઈ ગયો, બાદ થાય તો સત્ય નહીં. ત્રિકાલે અપી તિષ્ઠતિ, વાસ્તવમાં હંમેશ માટે રહે. આ તો આ જગતની સાથે સાથે આકાશ આવ્યું છે, અને આકાશ એનો જગતનો જ ભાગ છે, અને જગતનો લય થાય, પ્રલય થાય ત્યારે આકાશ પણ લય પામે છે. અને માટે વાસ્તવમાં સત્ય શબ્દ અનંત શબ્દનો પણ નિયંત્રણ કરે. આ રીતે બીજું પણ છે. આકાશ જે છે બીજી રીતે પણ વાસ્તવમાં વસ્તુની દૃષ્ટિએ પણ અંતવાળું જ છે, મર્યાદિત જ છે. ચાલો, એ અત્યારે હવે બધી ચર્ચા નહીં કરી, આવવાનું જ પાછું આગળ પાછું. એનીવે, એટલે આ બધું નિયમ્ય અને નિયામક નો ભાવ રહેલો છે અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરેની અંદર. અને માટે એ રીતે વાસ્તવમાં એ નિયમ્ય નિયામક દ્વારા બધા શબ્દો નિવર્તકા, એટલે વાસ્તવમાં આ સત્ય જ્ઞાન અનંત શબ્દનો જે પેલો સીધો અર્થ થતો હતો, વાચ્યાર્થ થતો હતો, એની નિવૃત્તિ કરાવી. નિવર્તક એટલે જે નિવૃત્ત કરાવી દે. શેની નિવૃત્તિ કરાવી દીધી? વાચ્યાર્થની નિવૃત્તિ કરાવી દીધી. માટે નિવર્તકા. તમે કંઈક જ્ઞાનમ શબ્દનો અર્થ કંઈક લેવા જતા હતા, પેલો જ્ઞાતા કે બધો,
નિવૃત્તિ કરાવી દીધી. કોણે? પેલા અનંત શબ્દ. આ રીતે એકબીજાની મેં તમને બતાવ્યું. અને આ રીતે વાસ્તવમાં શબ્દ વાચ્ય નહીં લેવાનો. બ્રહ્મ કોઈ શબ્દનો વાચ્યાર્થ નથી, પરંતુ એ લક્ષણાર્થ. વાસ્તવની અંદર આ બધા શબ્દો સત્ય જ્ઞાન વગેરે બધા લક્ષણાર્થ, લક્ષણનો નિર્દેશ શેના? બ્રહ્મના લક્ષણનો. બ્રહ્મનો લક્ષણ દ્વારા નિર્દેશ કરે છે, અથવા લક્ષ્યાર્થ છે એમ કહો. અને માટે એ દ્રષ્ટિએ બ્રહ્મા કેવું છે? આ શબ્દથી પર છે એવું જે કહેવામાં આવે છે બરાબર જ છે. હા, શબ્દથી પર જ છે. તો શબ્દથી પર છે તો આટલું બધું તો બોલી ગયા કલાક, એટલે તો કહે છે શબ્દનો વાચ્યાર્થ નથી. સમજો, શબ્દથી પર છે માટે બોલશો નહીં, સમાધિમાં જતા રહો અને બધું સાયલન્સ થઈ જાય, ત્યારે તમને બ્રહ્મનો અનુભવ થશે. બ્રહ્મ શબ્દથી પર છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. માટે આ બોલનારા જે છે બધા આચાર્યો, એમનાથી દૂર ભાગો તમે. એ કદી તમને આ બ્રહ્મનો બોધ નહીં કરી શકે, કારણ કે બ્રહ્મ પોતે જ શબ્દથી પર છે. માટે આ બધા શબ્દોની માયાજાળમાંથી બહાર આવી જાઓ અને સમાધિની અંદર શાંત બનીને એ બ્રહ્મનો અનુભવ કરો, બ્રહ્મ સાક્ષાત્કાર કરો. આ બધી ચર્ચાઓ છોડો, બૌદ્ધિક વ્યાયામ બધો છોડી દો. જે વસ્તુ શબ્દથી પર હોય એને ક્યારેય શબ્દમાં દ્વારા એનું જ્ઞાન ન કરાવી શકાય. આ મુક્તાત્મા ન સમજો તો કંઈ નહીં, પણ હું તમને કહું છું. અને માટે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન પણ જ્યાં શાંત થઈ ગયું, એટલે અમે તમને સમાધિ કહીએ છીએ. મન વાણી બધું જ્યાં શાંત થઈ ગયું, નિર્વિકલ્પ સમાધિ જે છે એની અંદર જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, અનુભવ થાય છે, સીધો અનુભવ થાય છે. એ મોક્ષનું સાધન છે, યાદ રાખો. સારું, ચાલો. આ વસ્તુ એટલા માટે હું કહું છું કે વેદાંતના કેટલા બધા સાધકો અગણિત સંખ્યામાં છે. વેદાંત ભણનારો જો એક વર્ગ ગણીએ, એમાંથી 80% લોકો આવું માને છે. એ બહુ કરુણ સ્થિતિ છે આચાર્યો માટે, પરંતુ આ હકીકત છે. બ્રહ્મના અનુભવની રાહ જોઈ અને બેઠેલા છે. બેઠેલું કોણ છે? એ બ્રહ્મ બેઠેલું છે. બ્રહ્મના અનુભવની રાહ જોઈને બેઠું છે. ક્યારેક આ બધું ભણીએ છીએ બહુ સ્વામીજી, પણ બ્રહ્મનો અનુભવ નથી. અને અમને એક ગુરુજી આવીને કહી ગયા કે આનાથી નહીં થાય, આ બધું ભણવાથી બ્રહ્મનો અનુભવ નહીં થાય, કારણ કે યતો વાચો નિવર્તન્તે, શબ્દથી પર વસ્તુ છે બ્રહ્મ. માટે જ્યાં સુધી આ બધું બોલતા રહેશો ને તમે સાંભળતા રહેશો, ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ નહીં થાય. અનુભવ કરવા માટે મન વાણી બંનેને શાંત કરી દો, એનો લય કરી નાખો, સમાધિ, અને એની અંદર તમને બ્રહ્મનો સાક્ષાત્કાર થશે. વાહ! ભાષ્યકાર કહે છે અતઃ સિદ્ધમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અનિરુક્તે અનિલયને ઇતિ ચ અવાચ્યત્વમ. કેટલું સુંદર! જુઓ, આ બુદ્ધિશાળીઓ જે પેલા કહી જાય છે, ઘંટડી વગાડનારાઓ, એ સમજી નથી શકતા. આચાર્ય સ્પષ્ટ કહ્યું કે અવાચ્યત્વમ. યતો વાચો નિવર્તન્તે મીન્સ અવાચ્યત્વમ. અવાચ્યત્વ, વાચ્ય એનો સીધો અર્થ, વાચ્યાર્થ મતલબ અવાચ્યત્વ. બ્રહ્મણ અવાચ્યત્વ. બ્રહ્મ એ વાસ્તવમાં કોઈ શબ્દનો વાચ્યાર્થ નથી. માટે મેં લક્ષણા લીધું છે ને અહીંયા સ્પષ્ટપણે. એના પહેલાં પણ આ જ કહ્યું ને, બ્રહ્મણ લક્ષણાર્થાશ્ચ ભવંતી. આ સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દ જે છે એ દ્વારા બ્રહ્મને જ નું જ્ઞાન થાય છે, લક્ષણાર્થ. અને આ રીતે યતો વાચો નિવર્તનતે માટે પણ કહે છે કે એ અવાચ્યત્વ બતા. યતો વાચો નિવર્તનતે વાણી વગેરે પાછા ફરે છે, એ બ્રહ્મ વાસ્તવમાં કોઈ શબ્દનો વાચ્યાર્થ નથી, એનો નિર્દેશ કરે છે. નીલોત્પલવત અવાક્યાર્થત્વમ છે બ્રહ્મણા. એટલે અહીંયા કહે છે અવાચ્યત્વમ સિદ્ધમ. એટલે આ બ્રહ્મ જે છે કોઈ શબ્દનો સીધો અર્થ થતો નથી, કારણ કે એમાં જાતિ નથી, ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી. બ્રહ્મ અસંગ છે, બ્રહ્મ નિષ્ક્રિય છે, બ્રહ્મ નિર્ગુણ છે, બ્રહ્મની કોઈ જાતિ નથી, બ્રહ્મ અજન્મા છે. અને માટે ભાષામાં રહેલા જે બધા જ શબ્દો છે એ બધા શબ્દો તો વાસ્તવમાં કેટલાક સંબંધવાચક શબ્દો, કેટલાક જાતિવાચક શબ્દો, કેટલાક ગુણવાચક શબ્દો, કેટલાક ક્રિયાવાચક શબ્દો, એ જ ભાષા છે. અને એ બધું તો અનાત્માનો નિર્દેશ કરનારા છે. અને બ્રહ્મ તો આ બધું અજન્મા વગેરે હોવાને કારણે, નિર્ગુણ નિષ્ક્રિય અસંગ હોવાને કારણે
એ ભાષામાં રહેલા શબ્દોનો સીધો અર્થ બ્રહ્મ થઈ શકતો નથી. એ વસ્તુ બતાવે છે અવાચ્યત્વ, મતલબ અવાચ્યત્વ એટલે યતઃ ઉપનિષદે કહ્યું યતઃ યસ્માત, આગળ આવશે જ, હજુ આપણે અત્યારે નથી પહોંચ્યા પણ આવવાનું છે આગળ. આ જ ઉપનિષદની અંદર ચોથા અનુવાકની અંદર આવશે. અત્યારે આપણે પહેલા અનુવાકમાં છે, બીજા અધ્યાયના ચોથા અનુવાકની અંદર આ વાક્ય આવવાનું છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે યતઃ એટલે જ્યાંથી વાસ્તવમાં વાચ નિવર્તનતે એટલે કે શબ્દો પાછા ફરે છે, મનસા સહ મન સહિત, અપ્રાપ્ય અર્થાત બ્રહ્મનું જ્ઞાન કરાયા વગર શબ્દ એટલે કે વાણી અને મન બધું પાછું ફરે છે. અર્થાત કારણ કે બ્રહ્મને વિષય બનાવી શકાતો નથી, બ્રહ્મનો નિર્દેશ કોઈ શબ્દથી સીધો થઈ શકતો નથી. અને મન કેમ કહ્યું? પણ મનનો વિષય નથી. મન જેને કારણે મન છે, હા, મનસો પેલું કયું પેલું શ્રોત્રસ્ય શ્રોત્રમ વાચોહ વાચમ વગેરે વગેરે. યન મનસા ન મનુતે, ત્યાં એ જ ઉપનિષદમાં છે, યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ. યન મનસા ન મનુતે, મન દ્વારા જેનું વિષયકરણ ન કરી શકાય, મનનો વિષય, મનની વૃત્તિનો વિષય જેને ન બનાવી શકાય, વૃત્તિનો વિષય બને એ જડ જ હોય. વાસ્તવમાં એ વૃત્તિ જે છે એ આવો વિષયના રૂપમાં વસ્તુને જાણી શકે છે, કારણ કે એ વૃત્તિ પોતે ચૈતન્યથી તરબોળ છે. એ માટે હા, વૃત્તિ તરબોળ, રસગુલ્લા જેવી તરબોળ છે, ચૈતન્યની અંદર ઝબકોળી નાખે છે. ઇનફેક્ટ ચૈતન્ય જ વૃત્તિના રૂપમાં છે આ રીતે. એટલે એને વિશેષ, એને આપણે એટલે એને એ વિશેષ કહીએ છીએ. વિશેષ એટલે આ નામરૂપ વૃત્તિ ધરાવના, એનું સાચું સ્વરૂપ નહીં, એ તો વૃત્તિથી રહિત જ છે, મિથ્યા છે વૃત્તિ તો. પણ ચાલો એનીવે, એટલે અપ્રાપ્ય મનસા સહ, મન વાણી સહિત પાછું ફરે છે વિષય, અને બ્રહ્મને વિષયીકરણ થઈ શકતું નથી, બ્રહ્મ તો ચૈતન્ય છે. એટલે શબ્દો પાછા ફરે એટલે મન પણ પાછું ફરે છે, એટલે બ્રહ્મ વાચ્યાર્થ નથી. તો પછી બ્રહ્મને નહીં જાણી શકાય. નાના આનંદમ બ્રહ્મણો વિદ્વાન, એની અંદર આવશે આગળ. એ બ્રહ્મ તો આનંદ સ્વરૂપ છે, તો પછી એનો અર્થ કે જાણી શકાતું જ હશે. અને પછી એમાં જ એ સેક્શનની અંદર કહ્યું અનિરુક્તે અનિલય, અને નિરુક્તમ એટલે વાચ્ય, અને અનિરુક્તમ એટલે જે વાચ્ય નથી, સીધો અર્થ નથી. અને અનિલયનમ એટલે જે વાસ્તવમાં જેનું કોઈ લોકેશન નથી. એટલે બ્રહ્મ જે છે વાસ્તવમાં આવા બ્રહ્મની અંદર એ વિદ્વાન પ્રતિષ્ઠિત થાય છે, જે સર્વવ્યાપી છે, જેનું કોઈ લોકેશન, જેનું કોઈ એક સ્થાનમાં રહેલું નથી, દેશની દૃષ્ટિએ પણ અનંત છે. અને કેનોપનિષદની અંદર મેં આ કહ્યું, પણ મેં જુદું કહ્યું, અને મનસા ન મનુતે. ભાષ્યકાર કહે છે યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્ધતે, જેને કારણે શબ્દ નીકળે છે, જે શબ્દથી જે પ્રકાશિત થાય છે તો અનાત્મ પ્રપંચ છે. પણ શબ્દ જેનાથી પ્રકાશિત થાય છે, સમજો, શબ્દથી જે પ્રકાશિત થાય એ અનાત્મા છે, શબ્દ જેનાથી પ્રકાશિત થાય એ આત્મા છે. સમજી ગયા? આ વેરી વર્ડ, શબ્દની ઉત્પત્તિ જ જેમાંથી થાય છે એ બ્રહ્મ છે. શબ્દથી જે પ્રકાશિત થાય એ તો અનાત્મ પ્રપંચ છે, જડ છે, એટલે માટે એને પ્રકાશિત કરવો જ પડે. પણ શબ્દ શેનાથી પ્રકાશિત થાય છે? બ્રહ્મને કારણે. તો પછી એનો અર્થ કે શબ્દ એને પ્રકાશિત નહીં કરી શકે. શબ્દ પોતે જેનાથી પ્રકાશિત થતો હોય એ વાસ્તવમાં એ વસ્તુને શબ્દ પ્રકાશિત ન કરી શકે. આ તો સમજી શકાય એવું છે. અને માટે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, ત્યાં આચાર્ય કહ્યું કેનોપનિષદની અંદર, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્ધતે તદેવ બ્રહ્મ. જ્યાં વાણી વાસ્તવ, જે વાણીથી પ્રકાશિત થતો નથી, શબ્દથી પ્રકાશિત થતો નથી, પણ જેને કારણે વાણી કે શબ્દ પ્રકાશિત થાય છે, એને તું બ્રહ્મ જાણ. એ ચૈતન્યને કારણે જ શબ્દ છે, હે ને? કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ જ બ્રહ્મ છે, એ આપણે વાત થઈ ગઈ. અને વસ્તુ ભાષે છે તો એ પણ બ્રહ્મ છે. અને શબ્દોમાં શક્તિ છે પ્રકાશિત કરવાની, કારણ કે મૂળ પ્રકાશક સ્વયં પ્રકાશ ચૈતન્ય છે. અને આ રીતે વાસ્તવમાં બ્રહ્મ શબ્દનો વાચ્ય નથી, એ વસ્તુ કહેવાનો અહીંયા આશય છે. અને છેલ્લે ખાલી તમને કહી દઉં અહીંયા હવે, પછી કારણ કે નવો સેક્શન શરૂ થાય છે, આના પછીનો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યોવેદ નિહિતમ ગુહાયામ, એ પાર્ટ હવે શરૂ થશે. એટલે આપણે અહીંયા હવે સહેજ એક બે ક્લેરિફિકેશન મારે તમને કરવાના છે, હું કરી દઉં. આ અવાચ્ય શબ્દ જે ભાષ્યકારે વાપર્યો ને,
એ વાસ્તવમાં ભગવાને પણ અવાચ્ય શબ્દ વાપર્યો ભગવદ્ ગીતાની અંદર, પણ જરા જુદા અર્થમાં વાપર્યો. અવાચ્ય વાદાંશ બહુન, હે ને, વદિષ્યંતી તવાહિતા, ત્યાં પણ અવાચ્ય શબ્દ વાપર્યો. પણ એટલે ત્યાં તો અર્જુનને ઠપકો આપે છે ભગવાન આવું બોલીને, અવાચ્ય વાદાંશ બહુન વદિષ્યંતી તવ અહિતા, તારું અહિત જોનારા, તું તારું કઈ રીતે સમાજમાં તારી પ્રતિષ્ઠા ખરાબ થાય, કારણ કે તે એક બહુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, બહુ મોટો ધનુર્ધારી છે, પાંડવોની અંદર અર્જુન શ્રેષ્ઠ છે, બહુ જ હોશિયાર ને આમ ને તેમ ને, આ બધી તારી જે પ્રતિષ્ઠા સોશિયલ મીડિયાની અંદર છે એ બધી જે છે એને 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 ભસ્મીભૂત કરી નાખશે. તું આ જતો રહીશ ને છોડીને, હા મતલબ મેદાન છોડીને ભાગીશ ઋષિકેશ તરફ, હા, તો આ તારી સ્થિતિ થશે, યાદ રાખજે. અવાચ્ય વાદાંશ છે બહુ. અવાચ્ય એટલે જે બોલી ન શકાય, નિંદા, તારી નિંદા થાય અને હું તારા માટે કહી ન શકું એવા પ્રકારના શબ્દો તારા માટે બોલશે, પ્રિન્ટ મીડિયામાં આપશે, બીજે દિવસે પેપરમાં આવી જશે કે આ ભાગ્યો, નાઠો, એવા બધા શબ્દો આવશે. હા, કાયર, આ કાયર એક અર્જુન નામનો એક કાયર ભાગી છૂટ્યો કાલે કુરુક્ષેત્રમાંથી, આવું 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 આવશે. અવાચ્ય એટલે નિંદનીય, ન બોલી શકાય એવો અર્થ છે. એટલે અવાચ્યનો અર્થ વાચ્યાર્થ નહીં એવો પ્રકારનો ત્યાં અર્થ નથી. આ ખાલી ક્લેરિફિકેશન કરું છું. એટલે વાસ્તવની અંદર અવાચ્ય વાદાન બહુન, બહુન વાદાન એટલે આ બધા અનેક શબ્દો જે અવાચ્ય છે, બોલી ન શકાય, નિંદનીય, તારા માટે તારી નિંદાના રૂપમાં એવા બધા એ અને તારું અહિત કરનારા એવું બધું આવું બધું બોલશે, એમ એ ત્યાં એ અર્થ છે. ચાલો એનીવે, અને પછી ભાષ્યકાર છેલ્લે કહે છે, સોરી, અહીંયા કહે છે નીલોત્પલવત અવાક્યાર્થત્વ છે બ્રહ્મણ. આપણે જે કહ્યું હતું ને કે પેલું નીલોત્પલવત, નીલમ મહત સુગંધી ઉત્પલમ વગેરે શબ્દ આપણે પહેલાં એ જોઈ ગયા. એટલે જે તમે લીલી કે પેલા પોયણા માટે જે બધા શબ્દો વાપર્યા ને, વિશેષણ નતા વાપરે આપણે, નીલ એટલે ભૂરું, અને મહત એટલે મોટું, અને સુગંધી એટલે સુગંધીદાર, આ બધા જે વિશેષણો વાપરે એ પેલા લીલી માટે. અને જે વાસ્તવની અંદર અને એ રીતે એ લીલીને બીજા અન્ય લીલી કરતાં છૂટું પાડે ને, આ રીતે વિશેષણ, જે મતલબ સફેદ લીલી હોય એના કરતાં છૂટું પાડી દીધું, શું કહીને, ભૂરું કહીને. અને પછી મોટું લીલી કહ્યું, એણે પણ છૂટું પાડ્યું આ લીલીને બીજા કરતાં, બીજા નાના લીલી કરતાં. અને સુગંધીવાળું તાજું, એટલે એને બીજા બધા લીલી જે છે, જે ભૂરાએ હોય કદાચ, મોટાએ હોય પણ સુગંધ ના હોય, કારણ કે હવે વાસી થઈ ગયા. તો અહીંયા કહ્યું સુગંધી, એટલે એ રીતે આ લીલીને એ રીતે પણ છૂટું પાડ્યું. અને માટે આ એ તો વાક્યાર્થ થયો, અને એવો અહીંયા વાક્યાર્થ ન લઈ શકાય. અવાક્યાર્થત્વ બ્રહ્મણ, બ્રહ્મણ અવાક્યાર્થત્વ એટલે બ્રહ્મનો આવો પ્રકારનો વાક્યાર્થ ન લઈ શકાય, જેમાં તમે વિશેષણો વાપરીને એ લીલીને જેમ તમે બીજા લીલી કરતાં છૂટા પાડ્યા, એ પ્રકારનો અર્થ અહીંયા નહીં લઈ શકાય. કારણ કે લીલી તો અનેક છે, પણ બ્રહ્મ ક્યાંથી અનેક લાવવા? બ્રહ્મ અનેક હોય તો પછી બરાબર છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ, નીલમ મહત સુગંધીની જેમ સત્યમ જ્ઞાનમ અનંતમ આ બ્રહ્મને બીજા બ્રહ્મ કરતાં છૂટા પાડે છે. પણ બીજું લાવવું ક્યાંથી બ્રહ્મ? કે બીજા લઈ આવો ને, એમાં શું છે? એકમાંથી અનેક ઉત્પન્ન કરો ને. પણ શું થાય? એકથી અન્ય કશું છે જ નહીં, અને કશું એમાંથી ઉત્પન્ન થઈ શકે એવું નથી. એ બ્રહ્મ શબ્દ જ એવું કહે છે. હવે શું કરવું છું? અમારે અનંતમ છે, એટલે બીજું લાવવું ક્યાંથી? અનંતમાં બીજું લાવો તો પછી બે મર્યાદિત થઈ ગયા બંને, અનંત શબ્દ જ નહીં વપરાય. બ્રહ્મ શબ્દનો અર્થ જ જે સૌથી મોટું છે, જે આકાશનો પણ સમાવેશ થઈ જાય, બધાનો સમાવેશ થઈ જાય છે. એનાથી અન્ય કશું છે પણ નહીં, એનાથી અન્ય કશાનું અસ્તિત્વ જ નથી. સત્યમ શબ્દ પણ એ બતાવે છે. માટે ત્યાં પેલું બરાબર છે, નીલમ મહત સુગંધી ઉત્પલમ, એટલે આ ઉત્પલ એટલે આ લીલી જે છે એ, એના માટે તમે 3 વિશેષણો વાપરીને બીજા બધા લીલી કરતાં છૂટા પડ્યા, કારણ કે બીજા લીલી છે. પરંતુ અહીંયા એવું કશું છે નહીં. અને માટે આ બધા વિશેષણો જે ત્યાં જે વિશેષણો છે સુગંધ આ ઉત્પલ માટે, લીલી માટે, એવા આ બધા વિશેષણો નથી. અને આ રીતે આ તો કેવળ લક્ષણા જ છે, વિશેષણ નહીં, પરંતુ લક્ષણ છે. કોનું? બ્રહ્મનું. શું? સત્યમ જ્ઞાનમ અનંતમ. એ કોઈ વિશેષણો નથી બ્રહ્મના. અને આ રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એની હવે પૂરી થઈ કોમેન્ટ્રી. અને પછી ભાષ્યકાર હવે નવું બહુ સુંદર, આવા બ્રહ્મને ક્યાં જાણીશું? આ તો પાછું મહારાજ તો પેલા કહે છે કે મોક્ષ પ્રાપ્ત કર, તો કેવી ક્યાં જાણવાનું એને? યો વેદ નિહિતમ ગુહાયામ
કશું જ ના કરશો, એક કપ કોફી લઈ અને બેસી જાઓ ખુરશી પર, અને આ બધું તમને લાગુ પડે છે એ બતાવશે. હવે તમને જ લાગુ પડે છે આ બ્રહ્મ તમે છો એમ. હવે યો વેદ નિહિતમ ગુહાયામ, અહીંયા જે ગુફા છે એ ગુફાની અંદર ચૂપચાપ બેઠું છે, એને પકડીને કાન પકડીને બહાર કાઢો. અને તમારી આ ગ્લોરી, તમારો મહિમા છે, તમે જ, તમારામાં નહીં, તમે જ છો. તમારાથી આટલું દૂર નથી, તમે તમારાથી આટલાય દૂર નથી. તમે તમારા શરીરથી થોડા દૂર ગણાવો, તમે તમારા મનની વૃત્તિથી દૂર ગણાવો, પણ તમે તમારાથી દૂર ન હોઈ શકો. એ તમે અસત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. એ વાત કહેશે હવે. મહાવાક્ય થયું ને. હા, બ્રહ્મ વિશે વાત કરી બધી બરાબર, તત્પદ, પણ એ તત્ બ્રહ્મ ત્વમ મહાવાક્ય, એટલે એ હવે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.